બેડ બનાવી દીધો તો એટલે આરામ જ હતો. કેમ કે અત્યારે એટલે એના માટે બેડ બનાવ્યો એટલે આરામથી સુઈ જાય. હાલ ઊભો થા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમે જો સુરતમાં છીએ. સવારના વાગ્યા છે 5 અને અમે જાવી છીએ હવે પરવડી. અમે કેટલા દિવસથી સુરત હતા અને હવે જાવી છીએ પરવડી. ક્રિયાંશ જો અત્યારમાં જાગી ગયો છે. જાવું છે ને મમ્મી હવે? કેટલા દિવસ થયા? હાઈવે ઉપર ચડી ગયા છીએ. હાર્દિક ડ્રાઇવિંગ કરે છે અને જો આ ભાઈ મસ્ત સૂઈ ગયા છે. બેડ બનાવી દીધો. એને ગાડીમાં બેસે એટલે એને આરામ કરવા જોઈએ એટલે એના માટે બેડ બનાવ્યો એટલે આરામથી સૂઈ જાય. વાગ્યા છે 8 અને અમે પહોંચી ગયા છીએ ધોલેરા હાઈવે ઉપર. 5 વાગ્યાના નીકળ્યા હતા. 3 કલાક થઈ કે ધોલેરા હાઈવે આવી ગયો. તડકો આવી ગયો તો ક્રિયાંશને ઊભું થવાનું મન નથી થતું. જો ગેલફ છે નાસ્તો કરવા, કેમ કે સવારે નાસ્તો કરીને નહોતા નીકળ્યા અને ઘડી કમ થઈ ગાડીને ફોરો મળે એટલે ઘડી ઉભા રહ્યા છીએ. થઈ ગયો કે નહીં ક્રિયાંશ? હાલ ઊભો થા. અહીં તો ગાડી બંધ થાય તો હમણાં ઊભો થશે. હાર્દિક ક્રિયાંશ હાલ જાગી જા. એમાં બેડ મળી ગયો એટલે વધારે ઊંઘ આવે છે. ચાલો બધા નાસ્તો કરવા. મારા માટે કોફી લીધી છે. હમણાં મને છે ને કોફી વધારે ભાવવા માંડી છે. અને સમોસા આવે છે ગરમ. આવન થઈ ગઈ છે. ક્રિયાંશભાઈ જો હવે ઉઠી ગયા છે. 5 વાગ્યાના સુઈ ગયા હતા તે અત્યારે જઈ ગયા. એને તો પણ આરામ જ કરવાનો હતો. હે હા, બેડ બનાવી દીધો તો એટલે આરામ જ હતો. કેમ કે અત્યારે વહેલા ગાડી આવી એટલે રસ્તો સાફ હતો એટલે જલ્દી પહોંચી ગયા. હવે અહીંથી પરવડી કેટલું 1.5 કલાક થશે. બહુ જાજી વારો નહીં લાગે. નહીં તો તમે સવારે ત્યાંથી 10 વાગે એમ નીકળી સાંજે 6 વાગે પહોંચતા. આ વખતે અમે ટાઈમ ચેન્જ કર્યો. નહીં તો પાછા જમવા ખોટી થાય એટલે વધારે મોડું થાય અને એમ અત્યારે નીકળવું પડે એમ હતું. કેમ કે હાર્દિકને અર્જન્ટ મીટિંગ છે એટલે ગમે એમ કરીને હાજર થવું પડે એમ હતું 3 વાગે. હા કયો કાકા? કાકા દાદા કેમ કઈ નથી બોલવું? હે કઈ નહીં બોલવું? કાકા દાદા
બોલો દાદા. દાદા. ઓ નાના. નાના. હા. ધનુ. ધનુમાં. ધનુમાં થોડી છે, ખાલી ધનુ કહેવાનું. હા હા કરાવી લ્યો. તારે મમ્મ ખાવું છે? હા. 11:05 અમે જો હવે ઘરે પહોંચી ગયા છીએ અને ક્રિયાંશભાઈ જો આવતા વેત રમવા માંડ્યા. લાવો. કેમ? આપો મમ્માને, આપો ને. શું તેને નહીં દઉં? ઓકે, નહીં દઉં. કેવો થાકડો લાગ્યો હાર્દિક? ક્રિયાંશભાઈ જો ક્યાં ચડી ગયા છે? કબાટમાં પુરાવા. અમે બધા જમતા હતા ત્યાં ક્રિયાંશભાઈ જો કબાટમાં બેસી ગયા. હાલો બહાર નીકળો. એમાં બેસાય? જો ના પાડે છે. કેવી કે હાલ બહાર નીકળ, ના પાડે છે. એને છે ને આવા કબાટ હોય કે ગોખલા હોય આવી રીતે અંદર ગરવું વધારે ગમે. જો એને આવું નથી, અંદર બેસવું છે. બંધ કરી દો. અરે વાહ. 10નો ટાઈમ થઈ ગયો છે અને પાછું જોવો ડેડી ને છોકરાની મસ્તી શરૂ થઈ ગઈ છે. દસ વાગી ગયા છે અને ક્રિયાંશભાઈને હવે સુવાનો ટાઈમ થતો આવે છે અને જો હાર્દિકની ડ્યુટી પાછી શરૂ થઈ ગઈ. રાત પડે અને પછી હાર્દિકને જ રાખવો પડે. નહીં જાઉં, ક્રિયાંશ ના પાડે છે નહીં જાઉં. ઓકે. સુરત જવું છે તારે? નહીં જાઉં. કેમ નહીં ગમતું?